બેટરી ચોરીની ઘટનામાં આરોપીઓની ધરપકડ શું આખી રાજકોટ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ બનતા હોય જે બાબતે પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ તેમજ નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી જગદીશ બાંગરવા સાહેબ નાઓ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટે ટીમ બનાવેલી, જે અન્વયે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના જે સીસીટીવી કેમેરા લગાવેલા તેના આઉટડોર યુનિટ ખાતે બેટરીઓ લગાડેલ હોય જે બેટરીઓ ચોરતી 3 ઇસમોને પકડી લેવામાં આવેલ છે અને તેઓના પાસેથી 29 બેટરીઓ રિકવર કરવામાં આવે છે. અલગ અલગ જગ્યાએથી 15 જગ્યાએથી બેટરીઓ ચોરેલ હકીકત જાણવા મળેલ છે. હાલમાં 29 બેટરી રિકવર થયેલ છે. અગાઉ પૂછપરછ ચાલુ છે, કેટલી અગાઉ ચોરીઓ કરેલી છે તે બાબતે પણ પૂછપરછ ને રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે. આરોપી સુરેશભાઈ લાલુભાઈ ચારોલિયા તેમજ ધીરુભાઈ જીલુભાઈ વાજેલિયા તેમજ એક બાળ આરોપી છે, કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે અને આરોપીઓ અગાઉ બે વખત ચોરીના ગુનામાં સંડોવાયેલ છે. તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકે પણ અગાઉ મોટરસાયકલ ચોરી અને મોબાઈલ ચોરીમાં પણ સંડોવાયેલ છે. છેલ્લા 1 વર્ષથી આ લોકો બેટરીઓની ચોરી કરતા હતા. ચોરી કરીને હજી કોઈ આગળની હકીકત જણાવેલ નથી, પરંતુ બધી તમામ બેટરી એમના પાસે જ ઘરે જ હતી જે રિકવર કરવામાં આવેલ છે.